સ્વર્ગસ્થ રાજેશ સોલંકીના સ્મરણાર્થે તેમના મિત્ર વર્તુળ દ્વારા નલિયા ખાતે મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. શ્રી કચ્છી રાજપૂત સમાજ નલિયાના સાનિધ્યમાં તથા લાયન્સ ક્લબ ઓફ માધાપર, લાયન્સ ક્લબ ઓફ નલિયા, જીવન જ્યોત બ્લડ બેંક ભુજ તેમજ ફ્રેન્ડ્સ ગ્રુપ નલિયા, રામદેવપીર મિત્ર મંડળ નલિયાના સહયોગથી સ્વર્ગસ્થ રાજેશભાઈના મિત્ર વર્તુળ દ્વારા નલિયા ખાતે રવિવારે મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ વિજયગીરી ગોસ્વામી, આશાપુરા મંદિર નલિયા અને ગોવિંદજી રાઠોડ પ્રમુખ શ્રી કચ્છી રાજપૂત સમાજ નલિયા, પ્રેમજીબા સોલંકીની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. ત્યારબાદ રક્તદાન કેમ્પ યોજાયો હતો, જેની અંદર બહોળી સંખ્યામાં ભાઈઓ તથા બહેનોએ રક્તદાન કર્યું હતું. કુલ 101 બોટલ 3,300,000 cc રક્તદાન એકત્ર થયું હતું. આ કાર્યક્રમમાં જીવન જ્યોત બ્લડ બેંક ભુજના મયુરભાઈ સોલંકી, જગદીશભાઈ ગોહિલ, પાર્થભાઈ પટેલ, અંજનાબેન હિરાણી, ભાવનાબેન ગોંડલિયા સેવા આપી હતી. સાથે માધાપર લાયન્સ ક્લબના કિંચન ઠક્કર, નલિયા લાયન્સ ક્લબના સગરામજી સોલંકી, ફ્રેન્ડ્સ ગ્રુપ નલિયાના કપિલ ગણાત્રા, સચિન જોશી, લલિત જોશી, મહેન્દ્ર સોલંકી, રામદેવપીર મિત્ર મંડળના જેઠુબા પરમાર તથા કચ્છી રાજપૂત સમાજ નલિયાના ધનજીબા રાઠોડ, ભરતભાઈ હોથી, બિપિનભાઈ દરાડ, નારાયણજી રાઠોડ, જયંતિભાઈ સોલંકી, પ્રવીણભા ભારાણી, કિશોરભાઈ આમર ઉપસ્થિત રહ્યા હતા. મુંબઈ રાજપૂત સમાજના પ્રમુખ જીતુબા મકવાણા અને ચંદ્રકાંતભાઈ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી કચ્છી રાજપૂત સમાજ નલિયાના સાનિધ્યમાં લાયન્સ ક્લબ ઓફ માધાપર તથા લાયન્સ ક્લબ નલિયાના સહયોગથી, જીવન જ્યોત બ્લડ બેંકના સહયોગથી સ્વર્ગસ્થ નલિયાના આશાસ્પદ જુવાન સ્વર્ગસ્થ રાજેશ સોલંકીના સ્મૃતિમાં તેના મિત્રો દ્વારા એક મિત્રાંજલિ આપવાનો કાર્યક્રમ રાખવાનો, જેમાં રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં આજરોજ નલિયાના જાગૃત રક્તદાતાઓ દ્વારા લગભગ 99 જેટલી બોટલ રક્તદાન કરાયો હતો. બહોળી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો.